હાય દોસ્તો, જય માતાજી. કેમ છો? તો અત્યારે હું આવ્યો છું અ કહેવાય કે પાલડી કાકન ગામ છે. ત્યાં આગળ જગન્નાથ ભગવાનનું મંદિર છે. તો આ મંદિર છે જગન્નાથ ભગવાનનું. એ રણછોડજીના નામે ઓળખાય છે. તો તમે જોઈ શકો છો. બહુ સરસ મજાનું મોટું મંદિર છે. और मंदिर में वहाँ जाए तो वहाँ जाए वो एक मंदिर है वहाँ હા, બધી મંદિરની જગ્યા છે. બસ આ બધી જે વિશાળ જગ્યા દેખાય છે એ બધી મંદિરની જગ્યા છે. જે સારું એવું મંદિર છે જગન્નાથ ભગવાનનું, પણ રણછોડજી મંદિરના નામથી ઓળખાય છે. અને સરસ મજા એવા ઝાડ બી છે અને લીલોતરી બી છે. અને તમે જુઓ તો હવે આ જો સામેના ઝાડ ઉપર તમને દેખાય છે બહુ બધા પોપટ છે, કાબર છે. એટલો મસ્ત મીઠો અવાજ લાગે છે અને મજા બી આવે છે કે એકદમ શાંત વાતાવરણ છે. અને બીજું કે રડ ઉપર છે છતાં પણ સરસ મજાની મજા આવે છે અને એકદમ શાંત વાતાવરણમાં મંદિર છે. તમે અડધી કલાક બેઠા હોય અને સ્મરણ કરી શકો છો, નામ સ્મરણ. તો જો ચારે બાજુ તમને પોપટના અવાજ સંભળાતા હશે. પક્ષીઓ છે, કાબર છે, પોપટ છે, કાગડા છે, બધી વસ્તુ છે. તો બધાના તમને સરસ મજાના અવાજ સંભળાય છે. મંદિર છે સરસ મજાનું વિશાળ જગ્યામાં. અને આ જે સામેની સાઈડ દેખાય છે એ જે આપણે જમાલપુર પાસે જે જગન્નાથ મંદિર આવેલું છે એ મંદિરની જે ગૌશાળા છે, એ જે ગાયો બધી એ ગાયો અહીંયા રાખવામાં આવે છે અને ગાયોની સાર સંભાળ ને બધું અહીંયા થાય છે. તો મિત્રો, હવે તમને કહું છું કે કદાચ જો તમારે આવવું હોય તો લગભગ આપણે જે કહેવાય કે સરદાર પટેલ હરી રોડ છે, એસપી રિંગ રોડ અસલાલીથી. તો અસલાલી રિંગ ઉપરથી તમે આવો એટલે ગાય સર્કલ છે, ગાય સર્કલથી તમારે લગભગ 1 કિલોમીટરના અંતર આવેલું છે. ગામનું નામ છે પારડી કાંકજ અને નિષ્કલંકી મહાદેવ મંદિર છે અને જસ્ટ બાજુમાં એમનું રણછોડજીનું મંદિર છે. તો તમે આવી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક, કમેન્ટ કરજો, શેર કરજો અને ફોલો કરજો.